મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ નીલકંઠ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન. હવે ધોરણ 8ની અંદર આપણે યુનિટ 2માં આઈડિયલ બુકમાં આપણે ફકરાના પ્રશ્ન જવાબ પૂર્યા. હજી એમાં આપણે આગળ જ જોતું જવાનું છે. આગળ આપણે ફકરાના જવાબ પૂરવાના છે, સાથે સાથે ગુજરાતી પણ સમજતું જવાનું છે. તો ચાલો આપણે આગળ જોઈએ. તમારા લોકોને સાથે સાથે તમારી આઈડિયલ બુકમાં પણ પૂરતું જવાનું છે. અને આમાંથી તમને પૂરવાની ન મજા આવે તો હું તમને PDF પણ શેર કરું, તો તેમાંથી તમારે સરસ રીતે સારા અક્ષરે પૂરી લેવાનું છે. હવે આમાં આ ફકરાનો પહેલો જ પ્રશ્ન છે કે અબાઉટ whom was તાનસેન ટોકિંગ ટુ ધ કિંગ. તાનસેન છે એ રાજા સાથે કોના વિશે વાત કરી રહ્યો હતો. અબાઉટ એટલે ના વિશે, અને whom એટલે કોનું અથવા કોને. એટલે તાનસેન છે કોના વિશે વાત કરતો હતો, તો તાનસેન વોઝ ટોકિંગ અબાઉટ સંત હરિદાસ. કોના વિશે વાત કરતો હતો? સંત હરિદાસ વિશે રાજા સાથે વાત કરી રહ્યો હતો કે તે છે મારા કરતાં પણ સારું ગાય છે. વોટ ડુ યુ નો અબાઉટ સંત હરિદાસ. હવે તમે સંત હરિદાસ વિશે શું જાણો છો? તો સંત હરિદાસ વોઝ તાનસેન્સ ગુરુ. કોણ હતા તે? તાનસેનના ગુરુ હતા. who lived a very simple life. તે એકદમ સરળ જીવન જીવતા હતા. he was devoted to music and to Lord Krishna. અને તે પોતે કોને સમર્પિત હતા? તો મ્યુઝિક અને ભગવાન કૃષ્ણ. એટલે તાનસેન છે સંત હરિદાસ એ છે એના ગુરુ હતા અને એકદમ સરળ જીવન જીવતા હતા, અને તે પોતે સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. ત્યારબાદ ત્રીજું જોવો. વાય ડીડ હરિદાસ સે ધેટ હી કુડ નોટ સિંગ પ્રોપરલી. શા માટે હરિદાસ છે એ એમ કહે છે કે હું બરાબર રીતે સરખી રીતે ગાઈ શકતો નથી. પ્રોપરલી એટલે સરખી રીતે. શા માટે એવું કહે છે? તો સંત હરિદાસ સેડ ધેટ હી કુડ નોટ સિંગ પ્રોપરલી. સંત હરિદાસ છે એમ કહે છે કે હું સરખી રીતે ગાઈ શકતો નથી. બીકોઝ હી હેડ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. તે એવું શા માટે કહે છે? કારણ કે તેણે ઘણા દિવસો પહેલાંથી જ ગાવાનું છોડી દીધું હોય છે. એટલા માટે એમ કહે છે કે હું સરખી રીતે ગાઈ શકતો નથી. ત્યારબાદ ચોથું. સંત હરિદાસ કેમ ટુ ધ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ છે એ અકબરના દરબારમાં આવ્યા. તો એ ખોટું છે, કેમ કે સંત હરિદાસ તો ત્યાં આવ્યા જ નહોતા. બરાબર. રાજા અને તાનસેન છે તે એની ઝૂંપડીમાં ગયા હતા, એટલે અહીં આવશે ખોટું. ત્યારબાદ પાંચમું જોવો. સંત હરિદાસ વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. સંત હરિદાસ છે એ સંગીત અને ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. તો એ આપણે હમણાં આગળ પ્રશ્નમાં જોયું, તો આ વિધાન છે કેવું છે? સાચું છે. ત્યારબાદ છઠ્ઠું જોવો. વોટ વોઝ ધ નેમ ઓફ ધ અધર ડિસિપલ ઓફ હરિદાસ. હવે જે હરિદાસ છે, સંત હરિદાસ, એના બીજા શિષ્યો કોણ હતા? તો ડિસિપલ એટલે શિષ્ય. તો ધ અધર ડિસિપલ ઓફ હરિદાસ વોઝ બૈજુ બાવરા. એનો બીજો શિષ્ય છે કોણ હતું? બૈજુ બાવરા હતો. બરાબર. હુ સેંગ બેટર ધેન તાનસેન. કોણ છે તાનસેન કરતાં પણ સારું ગાતો હતો? તો એમાં જવાબમાં આવશે કોણ? સંત હરિદાસ. તો સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. ત્યારબાદ આઠમું. હુ વેર સંત હરિદાસ ડિસિપલ્સ. હવે સંત હરિદાસના શિષ્યો કોણ હતા? તો આમાં પહેલાં તાનસેન સિવાય બીજું કોણ શિષ્ય હતું એમ પૂછ્યું આગળના પ્રશ્નમાં. હવે આમાં એમ પૂછે છે કે કોણ કોણ હતું? તો બૈજુ બાવરા એન્ડ તાનસેન વેર સંત હરિદાસ ડિસિપલ. બૈજુ બાવરા અને તાનસેન છે તે સંત હરિદાસના શિષ્ય હતા. બૈજુ બાવરા અને તાનસેન.
પછી 9મું, વોટ ડીડ સંત હરિદાસ સે વેન તાનસેન એન્ડ ધ કિંગ રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ. સંત હરિદાસ છે એ શું કહે છે જ્યારે તાનસેન અને રાજા તેને ગાવા માટે વિનંતી કરે છે? ત્યારે આ સંત હરિદાસ છે તે શું કહે છે? તો જોવો જવાબ કે સંત હરિદાસ સેડ ધેટ he was not a great musician and he had left singing many days ago. મ્યુઝિશિયન એટલે સંગીતકાર અને લેફ્ટ એટલે છોડી દેવું. મેની ડેઝ એગો એટલે ઘણા દિવસો પહેલાં. સંત હરિદાસ છે એ એમ કહે છે કે તે કોઈ મહાન સંગીતકાર નથી અને તેણે ઘણા દિવસો પહેલાં ગાવાનું છોડી દીધું છે. ત્યારબાદના ફકરાના પ્રશ્નના જવાબ જોવો. વુ વોઝ સંત હરિદાસ ફેવરેટ ડિસિપલ. હવે કોણ છે એ સંત હરિદાસનો ફેવરેટ ડિસિપલ એટલે કે મનપસંદ શિષ્ય હતો? તો એમાં આવશે તાનસેન. ડિસિપલ મીન્સ શું થાય ગુજરાતીમાં? શિષ્ય થાય. તો અહીં શું આવશે? સ્ટુડન્ટ એટલે કે શિષ્ય. ત્યારબાદ ત્રીજું જોવો. ફોર વોટ વોઝ તાનસેન ટ્રાઇંગ ટુ પરસ્યુડ સંત હરિદાસ. હવે તાનસેન છે એને કઈ રીતે સંત હરિદાસને મનાવવાનો પ્રયત્ન કર્યો? તો તાનસેન વોઝ ટ્રાઇંગ ટુ પરસ્યુ સંત હરિદાસ ટુ સિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ કિંગ. હવે તાનસેન છે એણે શું કર્યું કે સંત હરિદાસ છે રાજા સમક્ષ ગાય એના માટે પોતે એને મનાવવાનો પ્રયત્ન કરતો હતો. ચોથું, વુ વોઝ એંગ્રી વાય. કોણ ગુસ્સે થયું? શા માટે? તો સંત હરિદાસ બીકેમ એંગ્રી બીકોઝ તાનસેન મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન વાઇલ સિંગિંગ. તાનસેન છે ગાતી વખતે એકના એક ભૂલ વારંવાર કરી રહ્યો હતો તેથી સંત હરિદાસ ગુસ્સે થયા. ત્યારબાદ પાંચમું, આફ્ટર બીકમિંગ એંગ્રી વોટ ડીડ સંત હરિદાસ ડુ. હવે ગુસ્સે થયા પછી સંત હરિદાસ છે શું કરે છે? તો સંત હરિદાસ ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ એન્ડ સેંગ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. ગુસ્સે થયા પછી સંત હરિદાસ છે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લે છે અને સાચી રીતે રાગ દરબારી ગાવા લાગે છે. છઠ્ઠું, ધેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન વુ સેડ ધીસ વર્ડ. હવે આ છે સાચો સૂર નથી તાનસેન, આવું કોણ કહે છે? તો સંત હરિદાસ કહે છે જ્યારે ભૂલ કરતો હોય છે ને ગાવામાં ત્યારે. ત્યારબાદ સાતમું, વિચ રાગ ડીડ સંત હરિદાસ સિંગ. કયો રાગ છે એ સંત હરિદાસ ગાય છે અથવા તો કયો રાગ સંત હરિદાસે ગાયો? તો કયો ગાયો? તો રાગ દરબારી એટલે એમાં આવશે બી. હવે આઠમું જોવો. હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ. કઈ રીતે તાનસેન છે સંત હરિદાસ પાસેથી ગવડાવે છે? તો આમાં તમારે પહેલાં તો અક્ષર સાવ નાના નાના કરી અને તમારી આઈડિયલ બુકમાં પૂરવું પડશે કેમ કે લીટી બે જ આપેલી હશે પણ આ લીટી છે એ નાના અક્ષર અને મોટી લીટી છે એટલે તમારે થોડા નાના અક્ષર કરી અને વ્યવસ્થિત રીતે તમારી બુકમાં સમાડવું પડશે. તાનસેન મેડ સમ મિસ્ટેક્સ અગેન એન્ડ અગેન while singing રાગ દરબારી which made Sant Haridas angry and he sang the same rag in the right way. તાનસેન છે એ રાગ દરબારી ગાતી વખતે એકના એક ભૂલ વારંવાર કરે છે જેના લીધે સંત હરિદાસ છે ગુસ્સે થાય છે અને પોતે આ જ રાગ છે એ સાચી રીતે ગાઈને બતાવે છે અને આ રીતે તાનસેન છે એ હરિદાસ પાસેથી ગવડાવી લે છે. ત્યારબાદના ફકરાના પ્રશ્નો જવાબ. એમાં પહેલો, વોટ ડીડ ધ કિંગ રિયલાઇઝ. રાજા છે એ શું અનુભવે છે? તો ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. હવે રાજાને અનુભવ થાય છે કે એને એવું ફીલ થાય છે કે તાનસેન છે એ સાચો હતો કે પોતે
એકલો મહાન ગાયક નથી, એના કરતાં પણ બીજું કોઈ છે કે જે એના કરતાં પણ સારું ગાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોવો. વોટ ડીડ ધ કિંગ સે ઇન પ્રેઝ ઓફ સંત હરિદાસ? રાજા છે એ સંત હરિદાસના વખાણ કરતા શું કહે છે? પ્રેઝ એટલે વખાણ કરવા. તો ધ કિંગ સેડ ધેટ સંત હરિદાસ વોઝ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. નો અધર મ્યુઝિશિયન વોઝ સો ગ્રેટ એઝ હિમ. રાજા છે એ સંત હરિદાસના વખાણ કરતા કહે છે કે તે મહાન સંગીતકાર છે, સૌથી મહાન સંગીતકાર છે, અને બીજો કોઈ સંગીતકાર છે તે એના જેટલો મહાન નથી. આવું એના વખાણ કરતા કહે છે. ત્યારબાદ ત્રીજું. વોટ ડઝ ધ ફ્રેઝ બ્રોક ધ સાયલેન્સ મીન? હવે આ શબ્દ સમૂહ છે બ્રોક ધ સાયલેન્સ એટલે કે ચૂપ્પી તોડવી અથવા તો ખામોશી તોડવી, શાંતિ એની તો ભંગ કરવો શાંતિનો. એનો મિનિંગ શું થાય? તો બ્રોક ધ સાયલેન્સ મીન્સ સેઇંગ સમથિંગ આફ્ટર અ લોંગ સાયલેન્સ, કે લાંબી શાંતિ પછી અથવા તો લાંબી ચૂપ્પી પછી કંઈક કહેવું. એનો મતલબ શું થાય? બ્રોક્સ ધ સાયલેન્સ. ત્યારબાદ ચોથું જોવો. હુ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ? કોણે એવું અનુભવે છે કે તાનસેન છે સાચો હતો? કોણ એવું અનુભવે છે? તો રાજા એટલે ધ કિંગ. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ મીન્સ કોઈ બીજો સંગીતકાર છે એ આના જેટલો મહાન નથી. એનો મતલબ શું થાય? તો હી ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, તે સૌથી મહાન સંગીતકાર છે, એવો એનો મિનિંગ થાય. કિંગ ઓફ કિંગ્સ મીન્સ રાજાઓનો રાજા. એનો અર્થ શું થાય? તો રાજાઓનો રાજા એટલે કોણ? ભગવાન. એટલે એમાં આવશે બી. કમાન્ડ મીન્સ, કમાન્ડ એટલે આદેશ, તો એનો મતલબ શું થાય? ઓર્ડર, ઓર્ડર આપવો. બરાબર. હવે ખરા ખોટા છે. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધ સેન્ટેન્સ. ખરા ખોટાની નિશાની કરો. તો એ પણ આપણે ટેક્સ્ટ બુકમાં પાઠ સમજતી વખતે જોઈ ગયા હતા. તો એકવાર ફરીથી જોઈ લઈએ કે ધેર વેર 8 જેમ ઇન ધ અકબર્સ કોર્ટ. અકબરના દરબારમાં 8 રત્નો હતા. તો 8 રત્ન નહોતા. કેટલા રત્ન હતા? 9 રત્ન હતા. એટલે આ આવશે ખોટું. ત્યારબાદ તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. તાનસેન છે મહાન ગાયક હતો. તો એમાં આવશે સાચું. રાજાએ તો પહેલાં એમ જ કીધું હતું ને કે તમે મહાન ગાયક છો. પછી ત્રીજું. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ કેદાર રાગ. તાનસેને કેદાર રાગની અંદર થોડાક ઇનોવેશન કર્યા એટલે કે નવા સુધારા વધારા કર્યા. તો રાગ એને મલ્હાર રાગમાં સુધારા કર્યા હતા અને મિયા મલ્હાર રાગ બનાવ્યો હતો નવો. એટલે આ વિધાન છે ખોટું આવશે. પછી તાનસેન પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. તાનસેન છે એ જુદા જુદા રાગ ગાય અને રાજાને ખુશ કરતો. તો એમાં આવશે સાચું. હવે આના પછીનું જે કાંઈ છે તે આપણે આગળના વિડીયોમાં જોશું, અને અત્યારે તમને હું આની PDF આવતીકાલે મોકલીશ, એટલે તમારે પૂરી લેવાનું છે. હવે આના પછીનું આપણે આવતા વિડીયોમાં જોશું. ત્યાં સુધી આવજો.